નમસ્કાર, હું હર્ષા ટોયને ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી કરીશું। આસામથી કરીશું। આસામ, કેરળ અને પુડુચેરી ત્રણ રાજ્યોની 296 બેઠકો પર સવારે 7 વાગે મતદાન શરૂ થઈ ગયું છે। સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે। સવારે 6 થી 7 વાગ્યા સુધી બધા મતદાન મથકોના અધિકારીઓએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમમાં કોઈ ખામી ન રહે તે સુનિશ્ચિત કરવા માટે મોકપોલ કર્યા। આ ત્રણ રાજ્યોમાં 10 લાખથી વધુ મતદારો પહેલીવાર મતદાન કરી રહ્યા છે। કેરળમાં 70 વર્ષમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રી હેટ્રિક પૂર્ણ કરવા માટેની ચૂંટણી લડી રહ્યા છે। આસામમાં ભાજપ હિમંત બિસ્વા શર્માના નેતૃત્વ પર આધાર રાખીને સતત ત્રીજા કાર્યકાળ માટે સરકાર બનાવવાનું લક્ષ્ય રાખી રહ્યું છે। દરમિયાન પુડુચેરીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને તેને રંગાસામી 5મી વખત સત્તામાં પાછા ફરવા માટે પ્રયત્નો છે। તો આસામમાં 41 રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરવામાં જ્યારે 722 ઉમેદવારો 126 બેઠકોની ચૂંટણી લડી રહ્યા છે। કેરળમાં 27.71 મિલિયન મતદારો 890 ઉમેદવારો મેદાનમાંથી તેમના નેતાઓને પસંદ કરશે। પુડુચેરીમાં 20 પક્ષો 294 ઉમેદવારો મતદાન પોતાનું નસીબ અજમાવશે।